બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોટી ભટામલ ગામમાં પેટ્રોલ પંપ પર અજાણ્યા 4 શખ્સોએ મોટરસાયકલ પર આવી પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવાના બહાને કુહાડીની અણીએ 25,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી। આ મામલે પોલીસે 2 યુવકોને ઝડપી લીધા છે અને 2 હજુ ફરાર છે। પાલનપુર તાલુકા મોટી ભટામલ ગામે પેટ્રોલ પંપ પરથી થયેલી PIMR બારેટે જણાવ્યું હતું કે લૂંટના આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે પાલનપુર શહેર તેમજ તાલુકાના 200 ઉપરાંત CCTV ફૂટેજો ચેક કરાવ્યા હતા તેમજ ફોટોગ્રાફ બતાવી રૂટ ટ્રેક કરી ખાનગી બાતમી ગોઠવી ઓળખાણ છતી કરી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। પાલનપુર તાલુકાના મોટી ભટામલ ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પર 11 એપ્રિલે 4 શખ્સોએ મોટરસાયકલ પર આવી પેટ્રોલ પુરાવાના બહાને પેટ્રોલ પંપના કર્મચારીને કુહાડીની અણીએ ₹25,000ની લૂંટ ચલાવી હતી અને જે ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી। SP અક્ષરાજ મકવાણા DYSP JJ ગામિતના માર્ગદર્શનમાં જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 2 યુવકો ભગાભાઈ ઉર્ફે ભરતભાઈ હિમાભાઈ પરમાર તથા અમીરગઢ અને નાથાભાઈ આશાભાઈ અંગારી અમીરગઢને ઝડપી લેવામાં આવ્યા હતા તેમજ વધુ 2 આરોપી બકાભાઈ વાઘાભાઈ અંગારી અને નાથાભાઈ રત્નાભાઈ અંગારી આ બંનેને તપાસ ચાલુ છે। પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના મોટી ભટામલ ગામે આવેલ ભારત પેટ્રોલિયમ ઉપર ગઈ તારીખ 11/4/2025ના મોડી રાત્રિના સમયે અજાણ્યા 4 ઈસમો મોટરસાયકલ ઉપર આવી દુકાની બાંધેલ હોય જેઓએ પેટ્રોલ ભરાવવાનું કહી ફરિયાદી વિક્રમભાઈ નાવા પાસે પેટ્રોલ ભરાવતા હોય અને બાદમાં તેમને બાથમાં ભરી લઈ કુહાડી જેવા હથિયાર તેમના ગળાના ભાગે મૂકી તેમને ધમકાવી અને તેમના હાથમાં તથા ખિસ્સામાં રહેલા ₹25,000ની લૂંટ કરેલ હોય જે બાબતનો ગુનો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ હોય। આ કામે પોલીસ અધિક્ષક શ્રી અક્ષરાજ મકવાણા સાહેબ તેમજ પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડૉક્ટર શ્રી JJ ગામિત સાહેબની સખત સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ LCB SOG તથા પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને આ તમામ ટીમોએ આશરે 250 જેટલા CCTV ફૂટેજ ચેક કરેલ છે અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા છેલ્લા 7 દિવસથી ગુનો દાખલ થયા પછી સતત આવા કાર્યરત હતા અને તેમાં બાતમી મળેલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી જાણવા મળે કે આ કામે આરોપીઓ ભગવાનભાઈ ઉર્ફે ભરતભાઈ હિમાભાઈ પરમાર ખાપરા તેમજ નાનજીભાઈ આશાભાઈ અંગારી રહે ડાબચત્રા તેમજ અન્ય 2 ઈસમોએ આ ગુનો આચરેલ હોય। આ કામે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને બંને આરોપીઓ ભગવાનભાઈ ઉર્ફે ભરતભાઈ હિમાભાઈ તેમજ નાનજીભાઈ આશાભાઈ અંગારી બંનેનાઓને અટક કરવામાં આવેલ છે અને અન્ય 2 આરોપીઓ બકાભાઈ વાઘાભાઈ જાતે અંગારી રહે ડાબચત્રા તેમજ નાથાભાઈ રત્નાભાઈ અંગારી રહે ખાપરા અમીરગઢ તાલુકાવાળાઓ નાસ્તા ફરતા હોય તેમને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે અને આ કામે આગળની તપાસ ચાલુ છે। એ દિશામાં હાલમાં તપાસ ચાલુમાં છે, એ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ। ઓકે।